હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય હોમ કિચન. તો આજે આપણે બનાવવાના છે સરસ ટેસ્ટી પાલક પનીર. તો એક ભૂલ જો કરી તમે તો પાલક પનીર બની જશે કડવું. તો આજે બતાવું છું તમને એકદમ પરફેક્ટ રીત પાલક પનીરની. તો ચલો બનાવવાનું શરૂ કરીએ. તો તેના માટે મેં અહીંયા પાલક લીધો છે. તો મેં એના પત્તાને ધોઈ લીધા છે અને આ રીતે એક બાઉલમાં કાઢી લીધા છે. તો અહીંયા આપણે હવે ઠંડુ પાણી કરવાનું છે. તો મેં અહીંયા બરફના ટુકડા નાખી દીધા છે અને પાણીને સરસ એવું ઠંડુ કરી લીધું છે. અને એક બાઉલમાં મેં પાણી ઉકળવા માટે મૂકી દીધું હતું. તો પાણી ઉકળવા લાગ્યું છે તો તેની અંદર થોડીક ખાંડના દાણા નાખીશું. તો આ જે છે સ્ટેપ એ થોડો મહત્ત્વનો છે. ખાંડના દાણા નાખીશું ને એટલે જે આપણે પાલક છે ને એ કડવો નહીં થઈ જાય અને એનો કલર પણ ગ્રીન રહેશે. હવે આપણે પાલકના પત્તા જે ધોયેલા છે એ આની અંદર નાખી દઈશું અને 2 થી 3 મિનિટ માટે જ આપણે પત્તાને ઉકાળવાના છે. જો વધારે તમે પત્તાને જો બાફો છો ને તો પણ તમારું પાલક પનીર છે એ કડવું બની જતું હોય છે અને એનો જે કલર છે એ પણ થોડો અલગ થઈ જતો હોય છે. તો એને વધારે આપણે સ્ટીમ નહીં કરવાનું, 2 થી 3 મિનિટ માટે જ આ રીતે બોઇલ કરવાનું છે. તો લાગે કે હવે આપણા પત્તા આ રીતે બોઇલ થઈ ગયા છે તો તરત જ એને કાઢીને આપણે ઠંડા પાણીની અંદર નાખી દેવાનું છે. જો તમે આ રીતે બરફના પાણીમાં એને નહીં નાખો ને તો પણ પાલક પનીર આપણું કડવું બની જતું હોય છે. તો થોડાક નાની નાની ટિપ્સ છે એ તમે ધ્યાનમાં લેજો તો તમારું પાલક પનીર છે એકદમ બજાર જેવું એટલે કે રેસ્ટોરન્ટ જેવું ટેસ્ટી બનશે. તો જો ઠંડુ થઈ ગયું છે તો પાણી આ રીતે નિતારીને આપણે મિક્સરનું જે બાઉલ છે એની અંદર આપણે પાલકને લઈ લઈશું. તો જો આ રીતે બધી જ પાલક લઈ લઈશું અને એક બરફનો ટુકડો પણ નાખી દઈશું અને આપણે સરસ એની સ્મૂથ પેસ્ટ બનાવી લઈશું. તો તમે જુઓ એનો કલર કેવો સરસ લીલો જળવાયેલો છે. હવે આની અંદર આપણે થોડું પાણી નાખીને ફરીથી આપણે મિક્સરને એક વખત ફેરવી લઈશું એટલે જે ચોટ્યું છે એ પણ આવી જશે. તો જો એને પણ મેં સરસ ફેરવી લીધું છે. તો આપણું આ જે ગ્રેવી છે એકદમ સરસ ગ્રીન બનીને તૈયાર થઈ ગઈ છે. હવે આપણે આગળની પ્રોસેસ કરવાની છે. તો એના માટે આપણે જોઈશે લસણ, આદું અને મરચાં. તો મેં અહીંયા 3 વસ્તુ લઈ લીધી છે. તો પારા ખાણીની અંદર ખાંડી લઈશું. તો તમે આની પેસ્ટ પણ બનાવી શકો છો પણ આ રીતે જો બનાવશો ને તો એનો ટેસ્ટ થોડો અલગ અને સરસ આવશે. તો અહીંયા કઢાઈમાં મેં ઘી લઈ લીધું છે. તો અહીંયા 1 ચમચી જેવું ઘી લીધું છે. સાથે જ એની અંદર થોડું તેલ નાખીશું. તમે બટર પણ લઈ શકો છો અને થોડું જીરું નાખીશું, તમાલપત્ર નાખીશું, લવિંગ નાખીશું અને હવે આપણે જે લસણ, આદું અને મરચાં જે ખાંડીને તૈયાર કર્યા છે એ આપણે આની અંદર નાખવાના છે. તો આમાં પણ એક ટિપ્સ છે કે જો લસણ છે એ કાચું રહી જશે ને તો પણ તમારું જે પાલક પનીર છે એ કડવું બનશે. તો થોડી વાર એને સાંતળવાનું, પછી આપણે ડુંગળીને પણ આ રીતે નાખી દેવાની છે. તો ડુંગળી છે અને મેં અધકચરી મિક્સર ગ્રાઇન્ડરમાં પીસી લીધી હતી. તો તમે ઝીણી સમારીને પણ નાખી શકો છો. હવે આપણે એને થોડી વાર ચડવા દઈશું. તો ડુંગળી અને લસણ ને બધું સરસ એવું ચડી ગયું છે. તો હવે આપણે તેની અંદર થોડી એવી કસૂરી મેથી નાખીશું. તો એનાથી ફ્લેવર સરસ આવતું હોય છે પણ જો વધારે નાખવામાં આવે તો આપણું પાલક પનીર કડવું બની જતું હોય છે. તો એનું પણ થોડું ધ્યાન રાખવાનું. હવે આપણે આની અંદર સરસ એવું આ રીતે મિક્સ કરી લેવાનું છે. તો ઘણી વખત ફ્રેન્ડ્સ એવું થાય છે કે આપણે પાલક જ્યારે સમારીએ છીએ ને તો એની દાંડી જે હોય છે એ વધારે આપણે રાખીએ છીએ ને તો પણ સ્વાદ કડવો બની જતો હોય છે. તો અહીંયા મેં પાલકના પત્તાને ઝીણા સમારીને આની અંદર નાખ્યા છે અને ટામેટાની ગ્રેવી પણ આની અંદર નાખી દીધી છે. હવે આપણે બંને વસ્તુને સરસ એવી સાંતળી લઈશું આની અંદર. તો થોડી વાર એને ઢાંકી દઈશું અને ચડવા દઈશું. તો થોડી વાર પછી આપણે ચેક કરી લઈશું. તો સરસ એવું બધું જ મિક્સ થઈ ગયું છે. તો તમે જોઈ શકો છો. તો હવે આપણે તેની અંદર કાશ્મીરી લાલ મરચું નાખીશું. તો અહીંયા થોડુંક હું કાશ્મીરી લાલ મરચું નાખી દીધું છે અંદર મેં. હવે થોડીક હળદર નાખીશું. તો આપણે જે રૂટીન ઘરના મસાલા છે એ જ આની અંદર નાખવાના છે. તો મેં ધાણા જીરું પાવડર નાખ્યું છે, સ્વાદ પ્રમાણે મીઠું નાખ્યું છે. કોઈ વધારે મસાલા આની અંદર એડ નથી કરવાના, એનાથી ફ્લેવર સરસ આવે છે. તો બધા જ મસાલા આ રીતે શેકી લેવાના છે આની અંદર અને મસાલા બળી ના જાય એનું ખાસ ધ્યાન રાખવાનું.
હવે અહીંયા મેં જે આખા ધાણા આવે છે એને મેં અધકચરા વાટીને આની અંદર લીધા છે અને એને પણ આની અંદર મિક્સ કરી લીધા છે. તો જ્યારે તમે આખા ધાણા છે ને એને થોડી વાર શેકીને પછી એને આ રીતે ક્રશ કરીને નાખો છો ને તો એનો ટેસ્ટ બહુ સરસ આવતો હોય છે. તો મેં થોડું પાણી નાખી દીધું છે. એનાથી શું થશે કે મસાલો જે છે એનો સ્વાદ છે ને એ સરસ આની અંદર એકદમ મર્જ થઈ જશે. અને અહીંયા મેં થોડીક એવી મલાઈની ક્રીમ બનાવી છે એ નાખી દીધી છે અને એને પણ આની અંદર મિક્સ કરી લઈશું. તો મલાઈમાંથી ક્રીમ કેવી રીતે બનાવવી એ મેં ઘણી વખત વિડીયોમાં શીખવાડેલું છે. તો જો આપણે સરસ એવો બધો જ મસાલો રેડી થઈ ગયો છે. તો જ્યારે મસાલો આપણો બધો શેકાઈ જાય અને પરફેક્ટ થઈ જાય પછી છેલ્લે જ આપણે પાલકની ગ્રેવી ઉમેરવાની છે. તો અહીંયા મેં પાલકની ગ્રેવી જે છે એ ઉમેરી લીધી છે અને હવે આપણે એની અંદર સરસ મિક્સ કરી લેવાનું છે. મસાલા આ સમયે તમારે ટેસ્ટ કરી લેવાના, જે વધારે ઓછું હોય એ આને ખબર પડી જતી હોય છે એ વખતે આપણને. તો મીઠું બીઠું છે એ ટેસ્ટ કરી લેવાનું એટલે આપણને ખબર પડે. પછી છેલ્લે આપણે આની અંદર પનીર ઉમેરી દઈશું અને સરસ એવું મિક્સ કરી લઈશું. તો અહીંયા હું થોડુંક આ રીતે છીણીને પણ નાખીશ જેથી પનીરનો ટેસ્ટ છે એ વધારે સરસ આવે. તો જો અહીંયા મેં થોડું છીણી પણ લીધું છે અને હવે આને 2 થી 3 મિનિટ માટે આ રીતે થવા દઈશું. તો અહીંયા પાલક પનીર બની ગયું છે તો એને સાઈડ પર મૂકી દઈશું અને વઘાર કરીશું. તો વઘાર માટે મેં તેલ લીધું છે, થોડું જીરું નાખ્યું છે અને મેં અહીંયા ઝીણું સમારેલું થોડું લસણ નાખ્યું છે. તો તમારે આ પ્રોસેસ સ્કીપ કરવી હોય તો તમે કરી શકો છો, પણ આપણે ઢાબા સ્ટાઇલ પાલક પનીર બનાવીએ છીએ તો છેલ્લે તડકો તો બનાવવો જ પડે આ રીતે. તો અહીંયા આપણે છેલ્લે આ રીતે વઘાર કરવાનો જ છે તો વધારે ટેસ્ટી બનશે. તો લસણ થોડું બ્રાઉન થઈ જાય પછી જ આપણે આની અંદર આ રીતે ઉપરથી નાખી દેવાનું છે. તો આપણો તડકો સરસ આની ઉપર લાગી ગયો છે. હવે આપણે આને મિક્સ કરી લઈશું. તો પાલકની જે ગ્રેવી નાખીએ ને આપણે પછી એને વધારે સમય આપણે ગેસ પર એને ચડવવાનો નહીં. જો વધારે સમય આપણે પાલકને ગ્રેવીને ચડવીશું તો પણ આપણું પાલક પનીર છે એ કડવું બની જતું હોય છે. તો નાની નાની ટિપ્સ સાથે જો તમે પાલક પનીર બનાવશો તો ખૂબ જ ટેસ્ટી બનશે. તો ચલો સર્વિંગ પ્લેટમાં હવે સર્વ કરી લઈએ. તો પ્લેટમાં મેં ગરમા ગરમ પાલક પનીર સર્વ કરી લીધું છે. તો ડેકોરેશન માટે થોડું કાચું પનીર પણ મેં આ રીતે ડીશની અંદર મૂકી દીધું છે અને થોડુંક આપણે છીણી પણ લઈશું. તો છીણીની મદદથી આપણે થોડું પનીર આ રીતે ઉપરથી છીણ કરી લેવાની છે. અને ડેકોરેશન માટે મેં અહીંયા જે મલાઈમાંથી ક્રીમ બનાવ્યું છે તે આ રીતે ઉપરથી થોડુંક આ રીતે એનાથી ગાર્નિશિંગ કરીશું. તો ડીશ વધારે સુંદર લાગશે અને ખાવાની પણ બહુ જ મજા આવશે. તો રેસ્ટોરન્ટ સ્ટાઇલ મેં સર્વ કર્યું છે. તો તમે આ રેસીપી ઘરે જરૂરથી ટ્રાય કરી શકો છો અને તમને મારી રેસીપી કેવી લાગી એ જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવજો. અને હવે તમારે કઈ રેસીપી મારા જોડેથી જોઈએ છે એ પણ મને કોમેન્ટ બોક્સમાં જણાવજો. તો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ. તો તમને મારો વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને એક લાઈક કરી દેજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને આવી જ રીતે મને સપોર્ટ કરતા રહેજો. થેન્ક યુ સો મચ મારો વિડીયો જોવા માટે અને મને શાંતિથી સાંભળવા માટે. ચલો, જય શ્રી કૃષ્ણ.